હેલો ફ્રેન્ડ્સ, હું કનિક્ષા ગોહિલ લાવી છું તમારા માટે LLB સેમ 1 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે હેલ્પફુલ રહેશે, જેનો ક્રિમિનલ લો 1 નો પહેલો ટોપિક આપણે લઈ રહ્યા છીએ. ડિફરન્ટ કાઇન્ડ ઓફ પનિશમેન્ટ, એટલે બીજો થિયરીઝ ઓફ પનિશમેન્ટ, બંને રીતે એને ડિફાઇન કરી શકાય છે. ફર્સ્ટ ઓફ ઓલ 4 પ્રકારની એની થિયરીઝ છે. પનિશમેન્ટની ડેફિનેશન શું છે? પનિશમેન્ટ કોને કહેવાય છે? તો પનિશમેન્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એના પૂરી લાઈફમાં જ્યારે ગુનો કરે છે, એકવાર કરે છે કે એકથી વધારે વાર કરે છે, તો એને સજા કરવામાં આવે છે કાનૂન દ્વારા. તો એ કયા કયા પ્રકારની સજા કરવામાં આવે છે તો આપણે એ જોઈએ. તો સૌથી પહેલાં તો ડિટરન્ટ થિયરી. ડિટરન્ટ થિયરી એટલે કે અવરોધક સિદ્ધાંત. અવરોધક એટલે રોકવું. ટુ એબસ્ટેન ફ્રોમ ડુઈંગ એન એક્ટ કમિટિંગ અ ક્રાઇમ ઇન ફ્યુચર. વ્યક્તિ ફ્યુચરમાં બીજી વાર કોઈ ગુનો ના કરે, એની અંદર એક ખોફ પેદા થાય, એને જોઈને બીજાઓ માટે પણ એક બોધરૂપ થાય કે આવી સજા, આવો ગુનો કરીશું તો આપણને આવી સખત સજા થશે. એવી સખત સજા કરવામાં આવે છે, એમ એ અંદર ડિટરન્ટ થિયરીમાં ડિફાઇન થયું છે. જેના ફાઉન્ડર કોણ છે તો કે બેન્થમ. બેન્થમ ડિટરન્ટ થિયરીના ફાઉન્ડર છે. એનો હેતુ શું છે? તો ઓબ્જેક્ટિવ છે ટુ ક્રિએટ ફિયર અમોંગ્સ ધ પોસિબલ ઓફેન્ડર્સ. એટલે કે ઓફેન્ડરના મનમાં એવો ખોફ પેદા કરવાનો, એની અંદર ફિયર પેદા કરવાનો એનો હેતુ રહેલો છે કે બીજી વાર એ વ્યક્તિ એ ગુનો કરવા માટે 10 વાર વિચારે. બીજી થિયરી કહે છે કે પ્રિવેન્ટિવ થિયરી, એટલે કે નિવારક સિદ્ધાંત. પ્રિવેન્ટિંગ થિયરી એટલે કે ટુ પ્રિવેન્ટ ધ ક્રાઇમ રેધર દેન અવેન્જિંગ. અવેન્જિંગ એટલે કે બદલો લેવો. બદલો લેવાની જગ્યાએ પ્રિવેન્ટ એટલે અટકાવવું. વ્યક્તિ બદલો લે એની જગ્યાએ એને અટકાવવું, બદલો લેતા અટકાવવું. કઈ રીતે? તો ટુ કીપ ધ ઓફેન્ડર અવે ફ્રોમ સોસાયટી. એને સમાજથી દૂર રાખવો, સોસાયટીથી એને દૂર રાખવો. કઈ રીતે? તો કે એને જેલમાં પૂરીને. વધુમાં એ અપરાધી એ બી શીખશે કે જો આવો અપરાધ બીજી વાર કરીશું લાઈફમાં તો અમને જેલ જવું પડશે. તો એ ઓફેન્ડરને શીખવવામાં આવે છે જેલમાં રાખીને. આની અંદર છે ને લાઈફ ટાઈમની ઇમ્પ્રિશનમેન્ટ સજા આવે છે, ઉંમરકેદની સજા પણ આપી શકે છે. તો સોસાયટીથી દૂર રાખવામાં આવે છે. જ્યાં સુધી જેલમાં રહે ત્યાં સુધી એને ગુનો કરતો અટકાવવાનો એમનો ઈરાદો રહે છે, હેતુ રહે છે. રિફોર્મેટિવ થિયરી. થર્ડ છે રિફોર્મેટિવ થિયરી, એટલે કે સુધારાત્મક સિદ્ધાંત. સુધારાત્મક એટલે કે સુધાર લાવો, ગુનેગારમાં, ઓફેન્ડરમાં સુધાર લાવો. કઈ રીતે? તો કે મોસ્ટ હ્યુમન, નો વન બોર્ન એઝ અ ક્રિમિનલ. કોઈ બી વ્યક્તિ જન્મથી જ ક્રિમિનલ નથી હોતો. If the criminals are trained and educated, they can be transformed into law-abiding citizen. એટલે કે વ્યક્તિ વેલ એજ્યુકેટેડ હોય, એને સારું શિક્ષણ આપવામાં આવે અને સારી દિશા બતાવવામાં આવે તો એ વ્યક્તિ જે છે ક્રિમિનલથી એક સારો વ્યક્તિ, સોસાયટી માટે એક સારો વ્યક્તિ, સિટીઝન બની શકે છે. તો આ જે છે થિયરી એ મોસ્ટ ઓફ માઇનોર યંગ જનરેશન માટે જે સખત હેલ્પફુલ રહે છે, કેમ કે એ જનરેશન એવી છે કે જેને સહી દિશા બતાવીએ તો એ જલ્દીથી કેચઅપ કરી શકે છે. ફોલો ઇન ઇન્ડિયા. રિફોર્મેટિવ થિયરી જે છે આપણા ઇન્ડિયામાં ફોલો કરવામાં આવે છે. ફોર્થ છે રેટ્રિબ્યુટિવ થિયરી, એટલે કે પ્રતિશોધાત્મક સિદ્ધાંત. પ્રતિશોધાત્મક સિદ્ધાંત પરથી જ ખબર પડે કે પ્રતિશોધ લેવો. તો મોસ્ટ એન્શિયન્ટ જસ્ટિફિકેશન ફોર પનિશમેન્ટ. સખત પ્રાચીન, બહુ જ પ્રાચીન જસ્ટિફિકેશન કહેવામાં આવે તો એ આ થિયરી છે. અ પર્સન ડિઝર્વ્સ પનિશમેન્ટ ફોર હિઝ અ વોર્નફુલ ડીડ્સ. એટલે કે વ્યક્તિ જેવા સાથે, આને એમ કહેવા માંગે કે જેવા સાથે તેવા, તો બી બરાબર રહેશે. ઇટ ઇઝ અ પરફેક્ટલી લેજિટિમેટ દેટ એવિલ શુડ બી રિટર્ન ફોર એવિલ. જે આપણી જોડે ગુનો કરે છે, આપણે એની જોડે એવો જ ગુનો કરવામાં. એ થિયરી આ પ્રતિશોધાત્મક થિયરી એટલે કે રેટ્રિબ્યુટિવ થિયરીમાં ડિફાઇન કરવામાં આવી છે. હવે મોસ્ટ સુટેબલ થિયરી કઈ છે આમાંથી? તો ધ પરફેક્ટ થિયરી મસ્ટ હેવ કોમ્બિનેશન ઓફ ધીસ થિયરી. થિયરીનું જે કોમ્બિનેશન કરવામાં આવે એકદમ પરફેક્ટ સુટેબલ થિયરી રહેશે. બટ આપણા ઇન્ડિયામાં જે ફોલો થાય છે સુધારાત્મક સિદ્ધાંત, રિફોર્મેટિવ થિયરી પણ એ પણ થાય છે, અને ડિટરન્ટ થિયરી એટલે કે એને અટકાવવું. પ્રિવેન્ટિવ થિયરી, નિવારાત્મક સિદ્ધાંત, એ પણ અહીંયા જે છે આપણા ઇન્ડિયામાં ફોલો થાય છે. બટ રેટ્રિબ્યુટિવ થિયરી જે છે આપણા ઇન્ડિયામાં ફોલો કરવામાં આવતી નથી. તો આવી જ હેલ્પફુલ થાય એવી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના LLB સેમ 1 માટેના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.